હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમૂલના પેજ પર હું જ્યોતિકા જોશી આપ સૌનું મારા રસોડે હાર્દિક સ્વાગત કરું છું. આજે અમૂલના પેજ પર મારી એક રેસીપી બતાવવાની જે મને તક આપી છે એ બદલ હું અમૂલની આખી ટીમ, પિયુષ સર, હેમાંગીની મેમ, દીપા મેમ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, અમૂલની પ્રોડક્ટ આપણે બધા રૂટીનમાં વાપરતા જ હોઈએ છીએ. રોજબરોજની રસોઈ અમૂલની વસ્તુઓ વગર જાણે કે અધૂરી છે. તો હું પણ આ બધી જે અમૂલની પ્રોડક્ટ છે એનો રોજબરોજના ઉપયોગ કરું છું વાનગીઓમાં. અને ક્યારેક ખાસ પ્રસંગ હોય, તહેવાર હોય ત્યારે પણ અમૂલની વસ્તુથી આપણે રસોઈનો શોર્ટકટ પણ શોધી લેતા હોઈએ છીએ. જેમ કે આ અમૂલનું મીઠાઈ મેટ છે, અમૂલનું ઘી છે, ચીઝ પનીર છે. એનાથી આપણે જે ફાસ્ટ ફૂડની જેવી રેસીપી હોય છે તો એ એકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે. પ્લસ અમૂલનું જે ચીઝ અને પનીર હોય છે તો એકદમ ફ્રેશ હોય છે, તો એની શુદ્ધતાની ગેરંટી હોય છે. તો આજે દિવાળીની મીઠાઈ આપણે બધાએ ખૂબ ખાઈ લીધી છે અને એટલે જ હવે કંઈક મોઢું સારું થાય, ટેસ્ટ ચેન્જ થાય એવી ફાસ્ટફૂડ ટાઈપની રેસીપી લઈને આવી છું. તો આજે હું અમૂલના ચીઝ અને પનીર સાથે સમોસા બનાવવાની છું. તો સમોસા બજાર જેવા જ એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઈ રીતે બની શકે છે તો આપણે જોઈશું. સૌપ્રથમ અમે લોટને 10 મિનિટ પહેલાં બાંધીને રાખી દીધો છે. તો લોટ બાંધવા માટે મેં અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લીધો છે. તો એ મેં 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો છે. તો એ સરસ મજાનો આવી રીતે ઢળી ગયો છે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો સ્ટફિંગ માટે એક બાઉલમાં 100 ગ્રામ જેટલું પનીર લઈશું. અમૂલનું ફ્રેશ પનીર મેં લઈને રાખ્યું છે. આપણે જોઈએ એની ક્વોલિટી કેવી છે. એકદમ સરસ સોફ્ટ એવું પનીર મેં લઈ લીધું છે. હવે આપણે એને છીણી લઈશું. તો ફ્રેન્ડ 100 ગ્રામ જેટલું પનીર છીણી લઈશ. આ મોટી વાળી ખમણીથી આપણે છીણી લઈશું. હવે આપણે પનીરને બોલમાં લઈ લઈશું. આવી જ રીતે ચીઝને પણ છીણી લઈશું. લગભગ
3 જેટલા ક્યુબ મેં લીધા છે. એને પણ આપણે છીણી લઈશું. છોકરાઓ અને આપણને પોતાને પણ ક્યારેક ક્યારેક ચટાકો આવો બહુ ગમતો હોય છે. તો એ ચટાકો પૂરો કરવા માટે, એ શોખને પૂરો કરવા માટે જો આપણે ઘરે જ આવી સરસ પ્રોડક્ટથી જો આપણે વસ્તુઓ બનાવી લઈએ તો આપણને બહારનું ખાવાની શુદ્ધતા ઉપર જો ભરોસો ના હોય મમ્મીઓને, તો આપણે આપણા બાળકોને આવી સરળ રીતે બનાવીને આપી શકીએ છીએ. મારી સાથે જોડાવા માટે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આપણે જે આ બેઝિક વસ્તુઓ છે, ચીઝ અને પનીર, જે આપણા મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એ રેડી કરી લઈએ. ચીઝને ખમણવા માટે જો ખમણીમાં ચોંટી જતું હોય, સ્ટીક થઈ જતું હોય, તો તમે એમાં તેલ લગાડી શકો છો, તો ચીઝ સરળતાથી ખમણી શકશો. તો આપણે ચીઝ પણ ખમણી લીધું છે. હવે આપણે આને સ્ટફિંગ માટે ટ્રાન્સફર કરી દઈશું. હવે આ જે મિશ્રણ છે એમાં બધા મસાલા કરીશું અને થોડા વેજીટેબલ્સ પણ ઉમેરીશું. એના માટે મેં આ બારીક સમારેલ લીલા મરચાં લીધા છે, કોથમીર લીધી છે, જે લીલા ધાણા હોય છે તે 2 મોટી ચમચી ભરીને, કારણ કે કોથમીર મને બહુ ગમે છે, તો કોથમીર લીધી છે. આ બધી જ વેજીટેબલ્સ અને જે મસાલા છે એ બધા એકદમ ડ્રાય હોવા જોઈએ, કોરા હોવા જોઈએ, નહીંતર તમારું મિશ્રણ જો સોગી થઈ જશે તો સમોસા જલ્દીથી ઢીલા પડી જશે અને ક્રિસ્પી નહીં રહે. તો 2 મોટી ચમચી ભરીને આપણે મકાઈના દાણા લીધા છે. તમે ઈચ્છો તો આમાં કેપ્સિકમ પણ ઉમેરી શકો છો. આપણે 1 ઇંચ જેટલું આદું ખમણીને ઉમેરીશું. એક ખાસ કહેવાનું કે ચીઝ ખમણવાની ખમણી છે આ, પણ આટલું બારીક ચીઝ આપણે સ્ટફિંગ માટે ખમણવાનું નથી, તો મેં મોટી ખમણીથી થોડું મોટું મોટું રફલી એને ખમણી લીધું છે. કારણ કે નહીંતર મિશ્રણમાં એક જ જગ્યાએ જે સ્ટફિંગ હશે એમાં લચકા જેવું થઈ જશે અને તમને પૂરેપૂરો એનો પનીર સાથેનો સ્વાદ નહીં મળે. આમાં મેં બીજા કોઈ પણ વધારાના મસાલા કર્યા નથી. જો તમે ઈચ્છો તો પિઝાનો જે મસાલો આવે છે એ ઉમેરી શકો છો, અથવા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકાય છે. આવી રીતે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ રીતે કોરું ડ્રાય મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હાય નીલુજી, હાય કલ્પના, તમે બધા મારી સાથે જોડાયા, મને ખૂબ જ આનંદ થયો. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું.
તેલ ગરમ કરી દઈશું. જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે સમોસા માટેની પૂરી તૈયાર કરી લઈશું. તો એક સરખા લોયા બનાવી લઈશું. સમોસાની પટ્ટીમાંથી પણ તૈયાર કરીને બનાવી શકાય છે. તો તમે સમોસા પટ્ટી જો રેડી કરીને રાખી હોય તો એમાં સ્ટફિંગ ભરીને એ રીતે પણ કરી શકાય છે. આજે આપણે તરત જ લોટ બાંધીને એમાંથી સમોસા બનાવીએ છીએ. એક સરખા લોયા બનાવી લઈશું. હવે પૂરી વણવાની શરૂઆત કરીશું. એના માટે થોડો કોરો લોટ લઈશ. જે સાઈઝના તમારે સમોસા બનાવવા હોય એ સાઈઝની તમે પૂરી બનાવી શકો છો. એક પૂરીમાંથી આપણે 2 સમોસા તૈયાર કરીશું. તો આપણે એક સરખી સાઈઝની પૂરી તૈયાર કરીશું. તો મેં રોટલીની સાઈઝની સમોસાની શીટ તૈયાર કરી લીધી છે. હવે જો તમે ધારો તો ગોળ બનાવી શકો અથવા ઓવલ શેપ પણ બનાવી શકો છો. આવી રીતે પૂરી હાથમાં લઈ અડધી કટિંગ કરી લીધી છે મેં અને આવી રીતે સરસ મજાનો કોન બનાવી લીધો છે. હવે આપણે જે આ ચીઝ પનીર સમોસાનું સ્ટફિંગ છે એ ભરીશું. સરસ મજાનું દબાવીને ફિલિંગ ભરવાનું છે જેથી સમોસું અંદરથી સ્વાદ વગરનું ન લાગે. જો તમે ઈચ્છો તો તીખાશ માટે આમાં મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ જે ગમે એ ઉમેરી શકો છો. મેં અહીં ખાલી લીલા મરચાં જ ઉમેર્યા છે. સરસ મજાનું સમોસું આપણે પેક કરી લઈશું. જેને કાંગરી વાળતા આવડતી હોય તો આવી રીતે કાંગરી પણ વાળી શકે છે. આપણે અત્યારે એમનેમ જ સમોસું બનાવીશું. આવી જ રીતે બીજું સમોસું પણ બનાવી લઈશું. સરસ મજાનું કોન જેવો શેપ બનાવશું અને
આજે પાટણમાં કમોસમી વરસાદનું ઝાપટું ચાલુ છે અને બહાર ધીમો ધીમો વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે. તો મને તો આજે મજા પડી જવાની છે. આવો સરસ ઠંડુ વાતાવરણ અને ગરમા ગરમ સમોસા. તો ફ્રેન્ડ, સમોસા આપણે વાળી લીધા છે. ગેસને ફરીથી ચાલુ કરીશ કારણ કે તેલ વધારે ગરમ થઈ ગયું હતું. તો સમોસા ક્યારેક જો વધારે આંચ ગરમ થઈ જતી હોય તો સમોસા ફાટી જતા હોય છે. બટેટાવડા છે, ગુલાબજાંબુ છે અને સમોસા એ બધામાં મીડિયમથી ધીમી આંચ રાખવાની છે. એકદમ તેજ આંચ રાખવાની નથી, નહીંતર તમારા સમોસા ક્યારેક ફાટી જાય. બીજી વાત એ કે સમોસાના સ્ટફિંગમાં જો મોઇસ્ચર વધારે હશે તો તમારા સમોસા ફાટી જવાના ચાન્સીસ છે. તો મોઇસ્ચરનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ. આપણે 2 મિનિટ માટે વેઇટ કરીશું, જેથી કરીને આપણું આ તેલ ગરમ થઈ જાય. સાથે સાથે બીજા સમોસા પણ વાળીને તૈયાર કરતા રહીશું. જો તમે એકલા હો, તમારે વહેલું પ્રિપેર કરી રાખવું હોય તો તમે આવી રીતે સ્ટફિંગ બનાવીને મૂકી રાખી શકો. સમોસા વાળીને ભરીને પણ મૂકી રાખી શકો અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે એમને ગરમા ગરમ તળીને આપી શકો. તો હવે આપણે આપણા સમોસાને ધીમે રહીને તેલમાં મૂકીશું. સરસ મજાના સમોસા તળાઈ રહ્યા છે. હું તમને નજીકથી બતાવું છું. તો ખૂબ સરસ મજાની સુગંધ આવી રહી છે મારા રસોડામાં અને સમોસા બનવાની તૈયારી છે. ઘઉંનો લોટ અને મેદાનો લોટ બે મિક્સ કરીને થોડું હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. તો એટલા માટે સહેજ એનો કલર લાલાશ પડતો થશે. જો તમારે વ્હાઈટ રાખવા હોય તો તમે મીડિયમ આંચે તળો અને એકલા મેદાનો લોટ યુઝ કરીને બનાવી શકો છો, તો પણ બહુ સરસ લાગે છે. હવે આપણા સમોસા રેડી થઈ ગયા છે. તો આપણે પ્લેટમાં લઈ લઈશું. અને એક સરસ મજાનું ડીશ તૈયાર કરીશું, જે હું તમને અમૂલના જે ચીઝ સ્પ્રેડ આવે છે એમાંથી બનાવતા શીખવાડું છું, જે ખૂબ જ સરળ છે. ચીઝી સમોસા છે તો મેં ચીઝી ડીપ બનાવવાની પણ પ્રયત્ન કર્યો છે. તો એના માટે અમૂલનું આ સ્પાઇસી ગાર્લિક ચીઝ સ્પ્રેડ લીધું છે. તમે જોઈ શકો છો, હું આવા બધા અમૂલની પ્રોડક્ટ સાથે નવી નવી વાનગી ટ્રાય કરતી હોઉં છું અને બહુ જ મજા આવે છે. ઘરનાને પણ ખૂબ જ પસંદ પડે છે. તો મેં આ ટમેટો કેચઅપ લીધો છે અને એની સાથે 1 મોટી ચમચી જેટલું આ જે અમૂલ ચીઝ સ્પ્રેડ છે, જે સ્પાઇસી ફ્લેવર છે, એ લઈશું. સરસ રીતે જસ્ટ મિક્સ કરવાનું છે.
તો સરસ મજાનું ચીઝી ટોમેટો ફ્લેવરનું સમોસા સાથે ખાવા માટે મેં ડીપ પણ તૈયાર કરી લીધું છે. હવે વારો છે પ્લેટિંગનો. તો પ્લેટિંગ માટે આપણે એક સરસ મજાની ડીશ પ્રિપેર કરશું. એક સરસ મજાની ડીશ લઈ લીધી છે અને એમાં સમોસાને ગોઠવી દઈશું. એની સાથે આજે આપણે ડીપ તૈયાર કર્યું છે એ ડીપ મૂકીશું. તો કેટલું સરળ છે. ઘરે જ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોઈ બી વસ્તુ, ફાસ્ટ ફૂડ છે કે મીઠાઈ છે કે કોઈ પણ વસ્તુ તમે અમૂલ પ્રોડક્ટ સાથે રેડી કરી શકો છો. તો આપણે ચીઝી ડીપ અને સમોસા બંને રેડી છે. તો મિત્રો, તમે તમારા પરિવાર માટે અને બાળકો માટે જરૂરથી આવા ચીઝી સમોસા બનાવજો. તમારા બાળકોને ખૂબ જ પસંદ પડશે એવી આશા છે.